આ જ સમયમાં આ જ વિષય સંબંધી એક પત્ર મહંત સ્વામીએ પણ એક હરિભક્તને લખેલો. તેમાં તેઓએ જણાવેલું કે આપની દ્વિધ્યા ટાળવા માટે આ પત્ર આજે સ્પષ્ટપણે લખું છું. તો લખવાનું કે આપની શુદ્ધ અક્ષર પુરુષોત્તમની ઉપાસનાનું પ્રવર્તન મહારાજની બાંધેલી પ્રણાલિકામાં રહીને કરવાનું છે. ધર્મામૃત, શિક્ષાપત્રી, વચનામૃતના કોઈ પણ હોય તે એક શબ્દ પણ ખોટા કરી શકે એમ નથી. સ્ત્રીઓ માટે ભવિષ્યમાં દીક્ષા અપાય વગેરે માટેનો ક્યાંય ઇતિહાસ આપણા સંપ્રદાયમાં છે નહીં. અમે તો પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ અને પરમ પૂજ્ય યોગીજી મહારાજના ચીલે છીએ અને રહેવા માંગીએ છીએ અને રહીશું. પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજ તો નિમિત્ત બન્યા છે અને તેઓએ કોનું અને શું બગાડ્યું છે. એમની જગ્યાએ આપણે હોઈએ તો આપણે તો ફેંકાઈ જઈએ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીનો વારસો આપનાર સમર્થ શાસ્ત્રીજી મહારાજ છે. તેમાં ભૂલ કાઢનાર કોણ? એમણે એમની ફરજ 101% પાડી એફિશિયન્ટલી એટલે કે કુશળતાથી બજાવી છે. ડગલે ડગલે પરમ પૂજ્ય સ્વામીજીની સલાહ લીધી છે. આ મોક્ષની વાતમાં ગમે તેવી અને ગમે તેમ તેની મોહબ્બત મૂકી દેવી પડે. આપણે પરમ પૂજ્ય સ્વામીજીના છીએ તો તેમને વફાદાર રહેવું. પછી જેને જેમ સમજવું તો ભલે. આ વાત કોઈ તરફ દ્વેષ કે તિરસ્કારથી, કોઈથી દબાઈને કે બુદ્ધિ ભ્રમથી લખાઈ નથી. મોટા પુરુષ ગુણિયલ છે. તેઓ કોઈનો તિરસ્કાર કરતા નથી, પણ જીવ જ પોતાના અવગુણે કરીને પાછો પડી જાય છે. આ સત્સંગમાં મારા તમારા ને બધાના જેવા છે એવા રૂપ ઉઘાડા થાય. માટે કોઈ વાતનો અહંકાર રાખ્યા વિના દાસ ભાવે વર્તીશું તો જ આપણું શ્રેય છે. આપને સાચે સાચું કહેવું એ મારી ફરજ છે. માટે આપણે તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીની આજ્ઞામાં રહેવું. એ ભૂલ્યા નથી, ભૂલ કરશે નહીં એ ખાતરી માનજો. કડક લખાઈ ગયું હોય તો માફ કરશો, રાજી રહેશો. નિર્વિઘ્ન યાત્રા માટે દીવો અને દીવાદાંડી બંનેની જરૂર રહે છે. દીવો પગલું મૂકવું ત્યાં મૂકવું તે દર્શાવે છે. દીવાદાંડી પગલું કઈ દિશામાં મૂકવું તે જણાવે છે. સત્સંગના 2 મહારથીઓની કલમે નીકળેલા ઉપરોક્ત 2 પત્રો આર્યવરચંદ્ર દિવાકરો મુમુક્ષુનું દિગ્દર્શન કરતા રહે તેવા છે. ભટકતા નથી એવા નાવિક કદી પણ જે પામી શકે ધ્રુવ તણાઈ ઈશારા ની જેમ આ શબ્દો સામે જેની નજર રહેશે તે કદી અટકશે ભટકશે નહીં. તારીખ 22 જૂનના રોજ ગોંડલમાં રથયાત્રાનો ઉત્સવ ઉજવીને સ્વામીશ્રી ડાંગરા પધારેલા. અહીં પોતાની સાથે આવેલા યુવકોને તેઓએ આ સ્થાનનો મહિમા તથા ઇતિહાસ સંભળાવ્યા. પછી સૌ સંતો યુવકોને પ્રેમથી જમાડ્યા. સુવાના સમયે સ્વામીશ્રી માટે કોઈ વિશેષ વ્યવસ્થા તો હતી, તેથી તેઓ પણ સંતો યુવકો જે કાંકરાળી ભૂમિ પર બુંગળ પાથરીને સૂતા હતા તે પર સૂઈ ગયેલા. ડાંગરાથી સ્વામીશ્રી વઢવાણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, અસલાલી, જેતલપુર, નડિયાદ, વડતાલ થઈને બોચાસણ પધારી ગયા. અહીં તારીખ 2 જુલાઈના રોજ ગુરુ પૂનમનો ઉત્સવ અદ્ભુત થયો. ત્યારબાદ તારીખ 4 જુલાઈથી સ્વામીશ્રીએ ભક્ત ચિંતામણી પારાયણની સરસ લહાણ સરા કરાવી હતી. તેની પૂર્ણાહુતિ કરીને ચારોડા રાવપુરા થઈને અટલાદરા પધારેલા. અહીં શાસ્ત્રીજી મહારાજના પક્ષધર સમા ઈશ્વરભાઈ દાજીના ધામગમન નિમિત્તે પારાયણનું આયોજન કરવામાં આવેલું. ભાદરામાં પણ ગોંડલના અમૃત મહોત્સવની જેમ પાણીનો પ્રશ્ન વિકટ હતો. મંદિરથી લગભગ 1.25 કિલોમીટર દૂર વહેતી ઊંડ નદીની પેલે પાર આવેલા કુવાનું પાણી નદી સોંસરી પાઇપલાઇન નાખીને ઉત્સવ સ્થળ સુધી લાવવાનું કામ ભલભલાના ગાત્રો ઢીલા કરી દે તેવું હતું. વળી ધર્મશાળાની જગ્યામાં મોટા મોટા ખાડાઓ હતા. તેને સમથળ કરીને ત્યાં મંચ, સભા મંડપ, યજ્ઞ મંડપ, રસોડું વગેરેની વ્યવસ્થા કરવાની હતી. પાણી માટેના ટાંકા, કુંડીઓના નિર્માણ પણ કરવાના હતા. દાજિયા પર ડામની જેમ આકાશમાંથી આગની જેમ વરસતી ગરમી મુશ્કેલી વધારનારી હતી. આ બધા વિઘ્નોની વચ્ચે સ્વામીશ્રી ઝંપલાવ્યું. અક્ષર પુરુષોત્તમ પધારવા માટે, યોગીજી મહારાજને રાજી કરવા માટે, શાસ્ત્રીજી મહારાજની ભવિષ્યવાણી સાકાર કરવા માટે. સન 1961માં ગઢડા ખાતે ઉજવાયેલ કળશ પ્રતિષ્ઠા મહોત્સવ, સન 1965માં અટલાદરા મુકામે ઉજવાયેલ શાસ્ત્રીજી મહારાજ શતાબ્દી મહોત્સવ અને સન 1967માં ગોંડલમાં ઉજવાયેલ યોગીજી મહારાજ અમૃત મહોત્સવમાં સ્વામીશ્રીએ કરેલી સેવાઓ તેઓના વિરલ વ્યક્તિત્વની સાક્ષી બનીને ઇતિહાસમાં અમરપટ્ટો મેળવી ચૂકેલી. તેની હરોળમાં બંધ બેસે એ રીતે સ્વામીશ્રીની સેવાઓનો એક નવો અધ્યાય ખુલી ગયો. 1969માં ભાદરા ખાતે ઉજવનાર આ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં આ સેવા પણ શાશ્વતીની રહોદારા સમી સાબિત થવાની હતી. સ્વામીશ્રીના જીવનમાં કદી આંધળુક્યું જોવા ન મળે. તેઓ હંમેશા ગણતરીપૂર્વક, સમજદારીપૂર્વક અને પ્રેમપૂર્વક પગલાં માંડતા. ભાદરાના પ્રતિષ્ઠા ઉત્સવમાં પણ આ ત્રિવેણી સંગમ જોવા મળ્યો.
અહીં સ્વામીશ્રી કામનો ક્યાસ કાઢીને પામી ગયેલા કે પાણી માટે વેળાસર જાગી જવું પડશે. તેથી તેઓએ ઉત્સવના 1.5 મહિના પૂર્વેથી સઘન પ્રયત્નો ચાલુ કરી દીધેલા. તારીખ 8 માર્ચની રોજ નિશીમાં તેઓ નોંધે છે, નદીને સામે કિનારે કૂવો કરી ત્યાંથી પાઇપ લઈ વોટર વર્ક્સ કરવા વાતચીત થઈ. જે કામ કરવાનું નક્કી થાય પછી બેસી રહેવાનું સ્વામીશ્રીને ન પાલવે. તેઓ સમજતા હતા કે વિચારો નિરર્થક છે, સંશોધનો નમાલા છે, આયોજનો બેકાર છે જો તે મુજબ કામ શરૂ ન થાય તો. માટે સ્વામીશ્રી તરત જ મંડી પડ્યા. આયોજન કર્યાના 2 દિવસમાં તો કાર્યવાહી આરંભી દીધી. તારીખ 10 માર્ચની નોંધમાં તેઓ લખે છે, આજે નદીના સામે કાંઠે કૂવો ખોદવાનું સવારના 9 પછી ખોદવાનું મુહૂર્ત કર્યું. અને તારીખ 13 માર્ચના રોજ સ્વામીશ્રી રોજનીક્ષીમાં અક્ષર પાડે છે, આજે પાઇપલાઇન નદીથી ધર્મશાળા સુધી 45,000 ફૂટ આશરે ખોદવા ઉધડ ખારવાના હરિજનને ફૂટના 95 પૈસા લેખે આપ્યું. એમ આપણે પણ ત્યાં જઈને પાછું પડવાનું થાય, પણ મહારાજ કહે છે કે અમારું ધામ જ એવું છે કે ત્યાં ગયા પછી યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ. ત્યાંથી પાછું પડવાનું રહેતું નથી, પણ જો આપણા અંતરની અંદર હતા એના એ જ સ્વભાવ અને વાસના રહી ગઈ હોય તો સ્વામી કે મહારાજના ધામને પામતા પહેલા જ આપણે પાછા વળી જઈએ. જેમ કોઈ પદયાત્રા કરીને નીકળ્યું હોય અને થોડું ઘણું ચાલે, ગામની બહાર નીકળે ને ત્યાં સામે કેટલાય પદયાત્રીઓ મળે કે તમે જઈને આવ્યા કે હા, કે કેટલુંક દૂર છે, કે દૂર તો નથી પણ થાકી બહુ જવાય છે. કારણ કે ચડ ઉતર કરવું પડે ને એમાં પગની પિંડીઓ ભરાઈ જાય છે. એટલે એને મનમાં એમ રહે કે જવા દો ને, આપણે આ તમે જાત્રા કરીને આવ્યા છો, તમને પગે લાગી લઈએ, તમ સ્નાનમ હમ સ્નાનમ કરીને પાછા વળી જાય તો એ ક્યારેય એ તીર્થોની યાત્રા ના કરી શકે. આપણે બને ત્યાં સુધી આવી જ પ્રકારનું આપણામાં મંદ શ્રદ્ધા પડેલી છે અને એના કારણે કરીને આપણે બહુ પ્રયત્ન કરતા નથી. પણ આપણો પોતાનો વાસ્તવિક પ્રયત્ન ગમે તેટલો હશે તો પણ નિર્વાસનિક નહીં થઈ શકીએ. પણ સંતની વાર્તા કહેતા, સંતો જે કથા વાર્તા કરે ને એ વાર્તાને આપણે એકાગ્ર ચિત્તથી મન દઈને સાંભળીએ. બધું આપણાથી નથી જ થવાનું, એ વાત આપણને વાસ્તવિક છે. જેમ દાખલા તરીકે કહેવાય કે 100 માણસનું જમવાનું બનાવ્યું હોય અને આપણને એકલાને બેસાડીને કે આ બધું તમારે ખાઈ જવાનું છે, હવે ક્યાંથી ખવાય? 99 માણસનું તો પડ્યું જ રહેવાનું. પણ તમે જેટલું જમ્યા એટલું તમારા પેટમાં ગણ કરશે. એમ આપણે સંતોની વાર્તા સાંભળતા સાંભળતા જેટલું આપણે ગ્રહણ કરીએ એટલું જ આપણા જીવનની અંદર આપણને કહેવાય છે કે એ પ્રમાણે આપણી વાસના બળે. માટે અતિશય શ્રદ્ધા રાખીને ભગવાનના સંતની કથા વાર્તા સાંભળવી. અને મહારાજે પણ પોતે વચનામૃત ગ્રંથ આપણને આપ્યો છે, એ તો માત્ર સંશોધન કરીને મૂકેલા છે. બાકી તો હજારો વચનામૃત કહેતા કે હજારો વખત મહારાજે એવી અદ્ભુત વાતો કરી છે કે જે વાતોની અંદર આપણને પુરુષોત્તમ બોલ્યા પ્રીતિની અંદર વારંવાર આપણને દેખાઈ આવે છે કે મહારાજે કેટલો બધો ખટકો રાખીને જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં એમણે વાતો જ કરી છે. અમને યાદ છે યોગીજી મહારાજની પણ પોતાની આવી જ પ્રકૃતિ. ગોંડલની અંદર 5 ટાઈમની કથા વાર્તા થાય. મંગળા અને શણગારની વચ્ચે એક વખત થાય, પછી શણગાર પછી એક વખત થાય. પારાણ બેઠી હોય તો વળી પાછી 10 થી 12 થાય, વળી પાછું 12:30 થી 1 થાય, સાંજે 4 વાગે થાય. વળી પાછા યોગી મહારાજ કોઈક જગ્યાએ આજુબાજુ કહેવાય કે વાસુદેવ સ્વામીના ઓટે ગયા હોય કે પછી આગળ વાડીની અંદર કૂવામાં પાણી કેટલુંક છે એમ એ બાજુ ફરવા નીકળ્યા હોય તો ત્યાં બહેન ત્યાં એ વાતો કરે. અમે તો નાના હતા ને યુવકની અંદર યોગીજી મહારાજ જોડે ફરતા ત્યારે ટ્રાવેલિંગની અંદર કહેતા વિચરણ ચાલુ હોય. જુનાગઢની ઈગલ ફેક્ટરીમાં પારાણ હતી ને ત્યાંથી બાપા ધોરાજી ગયા
તો ધરાજીની અંદર પણ ગાડીની અંદર વાતો, કીર્તન, કથા, વાર્તા સતત જેને જેટલું મોઢે કરેલું હોય એ બધું જ બોલાવે. એક વખત વાતો બોલાઈ ગઈ કે હવે પૂરી થઈ ગઈ, બાપા કે ફરી એની એ બોલો. કેટલું બધું આ સંતના જીવનની અંદર ભગવાનની વાતો કરવી, સાંભળવી, એની અંદર જાગૃતતા દેખાય છે આપણને. એટલે યોગીજી મહારાજે પણ આ જ રીત રાખી. ભગવાન સ્વામિનારાયણની રીત શાસ્ત્રીજી મહારાજે તો કેટલી બધી પ્રવૃત્તિ કરી. મંદિરોના કામ એવા વિશાળ કામ હતા ને કે જેની અંદર કોઈ માણસ 24 કલાકમાંથી એને ઓછા પડે ને 28 કલાક હોય ને તોય ઓછા પડે એટલું કામ કરતા, પણ કથા વાર્તા કરવાનું ટાઈમ થાય ને ત્યારે એ ક્રિયા કરવાની હોય તો ભલે કરવી પડે,